સ્ટુડન્ટ્સ, આપણે ગયા લેક્ચરમાં વર્નિયર કેલિપર વિશે જોયું. વર્નિયર કેલિપરની લીસ્ટ કાઉન્ટ કેટલી હોય, એ ક્યાં વપરાય છે અને કેવી રીતે એની રીડિંગ લેવું. આજે આપણે માઇક્રોમીટર વિશે જોઈશું. માઇક્રોમીટર એ પાછું વર્કશોપની વપરાતું એ બીજા નંબરનું ડિવાઇસ છે. વર્નિયર કેલિપર અને માઇક્રોમીટર એ બંને લગભગ તમને દરેક ઇન્ડસ્ટ્રીમાં વર્કશોપમાં જોવા જ મળશે. જ્યાં મશીનિંગ થાય છે, જ્યાં ફેબ્રિકેશન થતું હોય છે, મેજરમેન્ટની જરૂર હોય તો આ બે ડિવાઇસ સૌથી પહેલાં આવે છે. હવે માઇક્રોમીટર છે એ સ્ક્રૂ અને નટ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. તો સૌથી પહેલાં આ સમજવું પડે આ શું કહેવા માંગે છે. સ્ક્રૂ એટલે કે આપણે જનરલી નટ બોલ્ટનો આપણે ઉપયોગ કરેલો છે, રાઈટ. નટ બોલ્ટ ઉપર શું હોય, થ્રેડ હોય છે. હવે આ થ્રેડ ઉપર આપણે શું કરીએ છીએ, નટ ફેરવીએ છીએ. તો ફેરવતી વખતે ગમે તે એક વસ્તુ આપણે શું રાખીએ છીએ, ફિક્સ રાખીએ છીએ. આઈધર નટ આઈધર બોલ્ટ, રાઈટ. તો સ્ક્રૂ પેરની અંદર હંમેશા શું કરવું પડે, ગમે તે એક જે પાર્ટ છે એને શું કરવાનું, ફિક્સ કરવાનું, અને બીજો છે આપણે શું કરીને ગોળ ફેરવીએ છીએ. થ્રેડના કારણે એમ કહી શકાય કે બોલ્ટ કાં તો નટ એ ગોળ ફરે છે, સાથે સાથે શું કરે છે, લિનિયરલી એડવાન્સ કરે છે. એટલે કે સીધી દિશામાં શું કરે છે, ડિસ્ટન્સ કવર કરે છે. આને કહેવાય સ્ક્રૂ નટ પ્રિન્સિપલ. હવે આ ડિસ્ટન્સ કેટલું કવર કરશે, એક આંટો ધારો કે નટ પૂરું કરે છે તો પીચ જેટલું ડિસ્ટન્સ શું કરે, એ કવર કરે. તો થ્રેડનું સૌથી મહત્ત્વનું પાસું શું છે, પીચ છે. તો પીચ એ કશું નથી પણ થ્રેડના એક પોઈન્ટ ઉપરથી બીજા થ્રેડના સેમ પોઈન્ટનું જે લિનિયર ડિસ્ટન્સ છે એને શું કહેવાય, પીચ કહેવાય. જ્યારે પણ તમે નટને કે બોલ્ટને ગોળ ફેરવો, એક આંટો ફેરવો, ત્યારે એ પીચ ડિસ્ટન્સ જેટલું કવર કરે. જો થ્રેડ ડબલ સ્ટાર્ટ હોય તો 2 ટાઈમ્સ પીચ જેટલું ડિસ્ટન્સ લિનિયરલી કવર થાય. આ એનો સિમ્પલ પ્રિન્સિપલ છે માઇક્રોમીટરનો. હવે આપણે વાત કરીએ કે ભાઈ એના પાર્ટ્સના કયા કયા નામ છે અલગ અલગ. તેમ કહી શકાય સૌથી પહેલાં આ જે છે શું છે, યુ ફ્રેમ છે. એને યુ ફ્રેમ એટલા માટે કહેવાય છે કે એનો શેપ એના જેવો છે એટલા માટે. એનો ઉપયોગ શું છે કે એના દ્વારા તમે માઇક્રોમીટર શું કરી શકો છો, પકડી શકો છો. પછી આ જે છે નાનકડો ભાગ, એને શું કહેવાય, એનવિલ. ઓકે. અને આ જે પાર્ટ છે એને શું નામ છે, સ્પિન્ડલ છે. હવે એનવિલ અને સ્પિન્ડલની અંદર જે સ્પિન્ડલ છે એ બેક એન્ડ ફોર્થ થશે, આગળ પાછળ મૂવ થશે બીકોઝ ઓફ સ્ક્રૂ નટ પ્રિન્સિપલ. આ જે છે એ શું છે, લોકિંગ નટ છે. કે તમારું રીડિંગ આવી જાય અને તમારે એને લોક કરવું હોય જેથી ડિસ્ટર્બ ન થઈ જાય, એના માટે લોક નટનો શું થાય છે, ઉપયોગ થાય છે. તમે એને ગોળ આમ ફેરવી દો, લોકિંગ પોઝિશનમાં લાવી દેશો તો તમારું જે સ્પિન્ડલ છે પછી તમે એને મૂવ કરી શકશો નહીં. આ જે છે એ શું છે, બેરલ છે. બેરલ ઉપર શું દોરેલો છે, મેઇન સ્કેલ છે. એના ઉપર શું છે, મેઇન સ્કેલ છે. અને આ જે છે એ થિમ્બલ છે, જેના ઉપર આપણે એમ કહી શકાય કે વર્નિયર સ્કેલ દોરેલો છે. ઓકે. અને આ જે છે એ શું છે, રેચેટ સ્ક્રૂ છે. હવે રેચેટ સ્ક્રૂનું કામ શું છે કે જ્યારે બી તમે વર્કપીસ અહીંયા ગ્રીપ કરશો મેજરમેન્ટ માટે, તો એના ઉપર એને ટચ કરવા માટે જે પ્રેશર આપવાનું છે, સેન્સિટિવ પ્રેશર જે રિક્વાયર્ડ છે, એમને કહેવાય કે મિનિમમ ટચ પ્રેશર આપવું હોય તો એ રેચેટ સ્ક્રૂથી આપી શકાય. રેચેટ સ્ક્રૂ એ સ્પ્રિંગ લોડેડ છે. તમે જ્યારે એને ક્લોઝ કરશો માઇક્રોમીટરને, તો જેવું ટચ કરવા આવશે ત્યારે તમારે આનાથી અહીંથી રોટેટ કરવાનું છે, એટલે કટ દઈને અવાજ આવશે. એનાથી ખબર પડશે કે એ સ્પ્રિંગના કારણે તમને એટલું ફીડબેક મળશે કે જે સ્પિન્ડલ જે છે એ વર્કપીસને ટચ થઈ ગયું છે. તમારે ઓવર ટાઇટનિંગ ન થાય એટલા માટે હંમેશા માઇક્રોમીટર રીડિંગ લેતી વખતે રેચેટ સ્ક્રૂનો ઉપયોગ કરવો પડે. હવે તમે જુઓ કે અહીંયા એક આડી લાઇન છે. ઓકે. આ જે આડી લાઇન છે એને ઇન્ડેક્સ લાઇન કહેવાય. ઇટ ઇઝ રિફર્ડ એઝ ઇન્ડેક્સ લાઇન. ઇન્ડેક્સ લાઇનની સામે આપણે શું કરવાનું છે, જેમ વર્નિયર કેલિપરમાં વર્નિયર સ્કેલનો કાપો આપણે શું કરતા હતા, મેચ કરતા હતા. તો અહીંયા જે સર્ક્યુલર સ્કેલ છે, એ સર્ક્યુલર સ્કેલનો જે કાપો છે એ ઇન્ડેક્સ લાઇન સાથે શું કરવાનું છે, મેચ કરવાનું છે, રાઈટ. હવે માઇક્રોમીટરના કેવા છે, પ્રકાર છે કે તમે જ્યારે બહારનું માપ માપતા હોય તો એ બધા જે માઇક્રોમીટર છે એને આઉટસાઇડ માઇક્રોમીટર કન્સિડર કરવામાં આવે છે. જો તમે અંદરનું સ્પેશિયલી ડિઝાઇન કરેલું માઇક્રોમીટર વાપરો છો તેનો ઇનસાઇડ માઇક્રોમીટર કહેવામાં આવે છે. તે સિવાય સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર પણ અવેલેબલ છે, ડેપ્થ ગેજ માઇક્રોમીટર પણ છે. ઘણા બધા માઇક્રોમીટર ડિઝાઇન કરેલા છે. નોર્મલી લીસ્ટ કાઉન્ટ કેવી હોય છે માઇક્રોમીટરની, 0.021 મિલીમીટર, રાઈટ. એટલે એમ કહી શકાય કે 10 માઇક્રોન અથવા 10 માઇક્રોમીટર. હવે 0.001 મિલીમીટરનું પણ માઇક્રોમીટર અવેલેબલ હોય છે, પણ સૌથી વધારે આ વપરાય છે. હવે માઇક્રોમીટર જે છે એ રેન્જની અંદર અવેલેબલ છે. હવે આ બહુ મહત્ત્વની મેટર છે, સમજવાની જરૂર છે. રેન્જ એટલે શું, તમારો નોર્મલ સ્કેલ હોય કેવો હોય છે, કંપાસ બોક્સમાં એ જનરલી 0 થી 100 મિલીમીટરનો હોય છે, રાઈટ. ઇવન ઇટ કેન ગો અપ ટુ ધ 300 મિલીમીટર. તો આ એની રેન્જ થઈ ગઈ.
ઓકે, પણ માઇક્રોમીટરમાં છે એ વર્નિયરની જેમ 150 મિલીમીટરનું કે 300 મિલીમીટરનું નથી આવતું, પણ 0 થી 25 મિલીમીટર. એટલે કે નાનામાં નાનું માપ તમે શરૂઆત કરશો તો 0થી થશે અને મેક્સિમમ જે માપ તમે માપી શકશો એ 25 mm. તો આ બેની વચ્ચે તમે ડાયમેન્શન શું કરી શકો છો, માપી શકો છો, રાઈટ. તે સિવાયનું જે માઇક્રોમીટર છે એની રેન્જ છે 25 થી 50ની. તો આ રેન્જ કેમ છે કે તમને પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ એક મોટું માઇક્રોમીટર બનાવે શું વાંધો છે કે 0થી સીધું 100નું, આ બે રેન્જ પાડવાનો શું મતલબ છે? હવે અહીંયા આપણે સમજી લઈએ કે માઇક્રોમીટર પોતે સ્ક્રૂ નટ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. મતલબ તમારે રીડિંગ લેવા માટે આ સ્ક્રૂ જે થિમ્બલ છે તમારે શું કરવું પડે, સર્ક્યુલર સ્કેલને ગોળ રોટેટ કરવું પડે. હવે માની લો કે તમારે શું કરવું છે, 5 mm ડિસ્ટન્સ કવર કરવું છે, તો 1 mm કવર કરવા માટે તમારે શું કરવું પડશે, 2 વખત ફરવું પડશે. કેમ કે જનરલી માઇક્રોમીટર જે છે એની પીચ કેટલી હોય છે, 0.5 mm. આઈ એમ જસ્ટ એક્સપ્લેનિંગ યુ, રાઈટ. તો હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું. એટલે કે એક વખત ગોળ ફેરવશો માઇક્રોમીટર, એક આંટો મારશો તો સ્પિન્ડલ કેટલું ફરશે આગળ, 0.5 mm. હવે તમારે 5 mm ટ્રાવેલ કરવું હોય તો કેટલી વખત રોટેટ કરવું પડે, 2 times, ડબલ વખત કરવું પડશે, રાઈટ. એટલે એમ કહી શકાય કે 10 વખત તમે ફરશો ત્યારે 5 mm કવર થાય. તો જો 0 થી 100 mmનું માઇક્રોમીટર બનાવશો તો એના ઉપર તમારે શું કરવું પડે, માઇક્રોમીટરની અંદર અહીંયા થ્રેડ આવે, થ્રેડ ઉપર તમારું થિમ્બલ પડે છે, તો થ્રેડની સંખ્યા વધી જાય. જેમ જેમ લેન્થ વધતી જાય એમ એના ઉપર ઘસારો પણ વધતો જાય. જો તમારે રેન્જ મોટી બનાવો તો શું થાય કે માની લો કે તમારે 5 mm માપવાનું થયું, તો તમે માઇક્રોમીટરને એટલું બધું ગોળ ફેરવશો કે એન્ડ પોઝિશનથી ઇનિશિયલી 5 mm આવવા માટે, તો કામ વગરનો શું થાય, થ્રેડ ઉપર ઘસારો પડે. ફરી પાછું ધારો કે 25 mmનું કોઈ રીડિંગ આવ્યું અથવા તો 45નું આવ્યું, તો જો રેન્જ મોટી હોય માઇક્રોમીટરની તો કામ વગરનો એમ કહી શકાય કે અનનેસેસરીલી થ્રેડને શું થાય છે, ઘસારો પહોંચે છે. હવે થ્રેડને જ્યારે ઘસારો પહોંચે ત્યારે બેકલેશ નામની એરર ડેવલપ થાય એન્ડ ધેટ રિઝલ્ટ ઇન એરર ઇન માઇક્રોમીટર રીડિંગ. એટલા માટે એ જે રીડિંગની જે એરર છે એ ઓછી કરવા માટે માઇક્રોમીટરને શું કરવામાં આવે છે, નાના નાના ભાગમાં વહેંચી દીધું છે. એટલે જે લેન્થ છે થ્રેડની એ 25 mm રાખવામાં આવી છે, 0 થી 25, 25 થી 50. તો આ પણ કેટલું છે, 25 mm છે, રાઈટ. એટલે ધીસ ઇઝ ધ રીઝન વાય ઇટ ઇઝ બીન અવેલેબલ ઇન રેન્જીસ, રાઈટ. એવું ના બની શકે 0 થી સીધું 250 મિલીમીટરનું એક માઇક્રોમીટર હોય. હા, સાઇઝનું હોઈ શકે, પણ જે માઇક્રોમીટર હેડ છે એની જે મૂવમેન્ટ છે એ જનરલી કેવી હોય છે, 50 mm મેક્સિમમ. માઇક્રોમીટરની જે લીસ્ટ કાઉન્ટ છે એ 0.01 મિલીમીટર છે. એટલે કે એમ કહી શકાય 10 માઇક્રોન છે. ઓકે, તો ધીસ ઇઝ 2 times દેન ધ 20 માઇક્રોમીટર ઓફ વર્નિયર કેલિપર. તો વર્નિયર કેલિપર તો આમ કહી શકાય કે એના કરતાં ડબલ પ્રિસાઇઝ છે. ઓકે, તો કેમ એને ડેવલપ કરવું પડ્યું? તો દેર આર પાર્ટ્સ વિચ રિક્વાયર મોર પ્રિસિઝન મેઝરમેન્ટ્સ, રાઈટ. કે ભાઈ જનરલી વર્કશોપની અંદર જેટલા પણ કોમન પાર્ટ્સ છે એની જે પ્રિસિઝન લેવલ છે 20 માઇક્રોમીટર સુધી હોય છે, પણ દેર આર પાર્ટ્સ વિચ રિક્વાયર ઇવન લેસ દેન દેટ. તો એના કરતાં બી તમારે ઓછું પ્રિસાઇઝલી ડાયમેન્શન માપવું હોય તો માઇક્રોમીટર જોઈશે. એટલા માટે માઇક્રોમીટરનું શું છે, ડેવલપમેન્ટ કરેલું છે. હવે માઇક્રોમીટરનું જે લીસ્ટ કાઉન્ટ છે એ કેટલી છે, 10 માઇક્રોમીટર છે. કેવી રીતે આવે છે? વેરી સિમ્પલ ઇક્વેશન એઝ વી હેવ લર્ન્ડ ઇન વર્નિયર કેલિપર. સો હિયર પીચ ઓફ ધ સ્પિન્ડલ સ્ક્રૂ તો કેટલી છે, 0.5 mm, રાઈટ. અહીંયા સોરી, ધીસ ઇઝ રોંગ સમથિંગ. ઓકે, અહીંયા ભૂલ કરેલી છે. સો દીટ હેઝ ટુ બી 0.5. ઓકે, એન્ડ ડિવાઇડ બાય નંબર ઓફ ડિવિઝન ઓન અ સ્પિન્ડલ. તો નંબર ઓફ ડિવિઝન કેટલા છે? નોર્મલી માઇક્રોમીટર ઉપર કેટલા હોય છે, 50 ગ્રેજ્યુએશન હોય છે સર્ક્યુલર સ્કેલ ઉપર, રાઈટ. તો 0.5 ઓન અ મેઇન સ્કેલ ડિવાઇડ બાય 50. નાઉ વેર ઇઝ ધીસ 0.5? તો આપણે જોઈએ ઝૂમ કરીને. આ તમે જુઓ કે અહીંયા 0 છે, પછી ઇન્ડેક્સ લાઇનથી નીચે એક ગ્રેજ્યુએશન છે જે 0.5નું છે, પછી 1 mm, પછી 1.5 mm, 2, 2.5, 3, 3.5, 4, 4.5. તો એમ કહી શકાય કે મેઇન સ્કેલ ઉપર માઇક્રોમીટરના સૌથી નાનામાં નાનો કાપો કેટલા mmનો છે, 0.5 mmનો. એ 0.5 ડિવાઇડ બાય સર્ક્યુલર સ્કેલના 50 કાપા એન્ડ દેટ વિલ ગીવ યુ ધ 0.01 millimeter. Okay, this is how you can find the least count of micrometer. બીજી રીતે આપણે શોધવું હોય તો એમ કહી શકાય કે 1 રેવોલ્યુશન, કે જ્યારે માઇક્રોમીટરને તમે શું કરો છો કે એક રેવોલ્યુશન ફેરવો છો તો એ લિનિયરલી because of pitch it travel by 0.5 mm, right. Because of rotation of 1 revolution you are also simultaneously traveling 50 graduation. તમે એક આંટો પૂરો કરો છો તો એનો મતલબ એવો થાય કે થિમ્બલ ઉપરના શું થાય છે, 50 કાપા પણ તમે ફરો છો.
તેમ કહી શકાય કે 1 revolution is equal to 0.5 mm linear distance. It is also equal to 50 graduation of thimble. ઓકે, તો આપણે રિલેશન ડેવલપ કરીએ કે ભાઈ 50 કાપા ફરો છો ત્યારે તમે લિનિયરલી 0.5 mm ડિસ્ટન્સ ટ્રાવેલ કરો છો. તો હું એક કાપો ફરું, સર્ક્યુલર સ્કેલનો ખાલી એક કાપો રોટેટ કરું. કયો કાપો? તો આની વાત કરું છું. આજે આપણો જે સ્કેલ છે સર્ક્યુલર છે થિમ્બલનો, 0 પછી ધારો કે એક જ ગ્રેજ્યુએશન હું રોટેટ કરું તો કેટલા mm થાય? So that is 0.5 divided by 50 graduation. Hence, the value of 1 graduation of thimble is equal to 0.01, which is also called least count, right? તો વર્નિયર કેલિપરમાં આપણે કેટલી ડિસ્કાઉન્ટ હતી? 0.02 મિલીમીટર, અને માઇક્રોમીટરમાં કેટલી છે? 0.01 મિલીમીટર. જ્યારે પણ પ્રિસાઇઝ મેઝરમેન્ટની જરૂર પડે કે જે માપ ધારો કે વર્નિયર કેલિપરથી તમે નથી માપી શકતા તો માઇક્રોમીટરથી માપી શકો. ફોર એક્ઝામ્પલ 10.011 મિલીમીટર. હવે આ જે ડાયમેન્શન છે એ તમે વર્નિયર કેલિપરથી માપી શકશો નહીં. કેમ કે પાછળના જે પ્રિસિઝન ડિજિટ છે એ કેટલા છે? 0.02 કરતાં પણ નાના છે, રાઈટ? તો આવું કોઈ માપ હોય તો વર્નિયર કેલિપર એને માપી શકશે નહીં. એના માટે તમારે શું કરવું પડશે? માઇક્રોમીટરનો ઉપયોગ કરવો પડશે. તો માઇક્રોમીટર કે વર્નિયર બેમાંથી કયું વાપરવાનું? તો ડિપેન્ડ્સ ઓન ડાયમેન્શન પ્રિસિઝન લેવલ, રાઈટ? તમારે ધ્યાનમાં રાખવું પડશે. હવે જે રીડિંગ લેવાની ટેકનિક છે ઇટ્સ રિમેન સેમ, રાઈટ? સો માઇક્રોમીટર રીડિંગ ઇઝ ઇક્વલ ટુ સિમ્પલી મેઇન સ્કેલ રીડિંગ પ્લસ લીસ્ટ કાઉન્ટ ઇનટુ મેચિંગ ગ્રેજ્યુએશન ઓફ, ઓર યુ કેન સે ધ મેચિંગ ગ્રેજ્યુએશન ઓફ સર્ક્યુલર સ્કેલ અગેન્સ્ટ ધ ઇન્ડેક્સ લાઇન. હવે માઇક્રોમીટર રીડિંગ લેવું હોય તો બહુ સિમ્પલ છે. ફર્સ્ટ ઓલવેઝ ચેક 0 સેટિંગ્સ ફોર એની એરર. આપણે વર્નિયર કેલિપરમાં જોયું કે 0 એરર ચેક કરવી જરૂરી છે. જો ઇન્સ્ટ્રુમેન્ટની એરર આપણે ચેક નહીં કરીએ અને સીધું એને યુઝ કરીશું રીડિંગ લેવા માટે તો ખબર પણ નહીં પડે કે કેટલી એરર હતી અને સીધી રીડિંગમાં એડ થઈ જશે. સો એઝ અ એન્જિનિયર યુ મસ્ટ ચેક એની મેઝરિંગ ડિવાઇસીસ ફોર એરર, રાઈટ? તો અહીંયા જે એનવિલ છે અને સ્પિન્ડલ છે એકબીજાને ટચ કરી દે તે સમયે આપણે શું હોવું જોઈએ કે જે સર્ક્યુલર સ્કેલનો 0 છે એ ઇન્ડેક્સ લાઇન સાથે શું થવો જોઈએ? મેચ થવો જોઈએ. ઓકે, ઇફ ધીસ હેપન્સ યુ કેન સે કોન્ફિડન્ટલી દેર ઇઝ નો એરર ઇન ધ માઇક્રોમીટર. જો કદાચ બની શકે કે 0 મેચ ન થાય, એની જગ્યાએ કોઈ આ કાપો મેચ થાય છે, તો એમ કહી શકાય કે એ શું છે? નેગેટિવ એરર છે. જો 5 પછીનો 6 નંબરનો કાપો મેચ થાય તો પોઝિટિવ સાઇડ કહેવાય, તો પોઝિટિવ એરર છે. જો 0ની ડાબી બાજુનો કાપો મેચ થાય તો એને કહેવાય નેગેટિવ એરર, એઝ વી હેવ લર્ન્ડ ઇન વર્નિયર કેલિપર, રાઈટ? દેન એડજસ્ટ ધ વર્કપીસ બિટવીન એન્વિલ એન્ડ સ્પિન્ડલ. તો અહીંયા શું કરવાનું છે? આપણે વર્કપીસને બરાબર પકડવો પડે. ઘણીવાર એવું બને કે તમારી પાસે ફ્લેટ કોમ્પોનન્ટ હોય તો ફ્લેટ કોમ્પોનન્ટને પકડવો ઇઝી પડે. સર્ક્યુલર કોમ્પોનન્ટ હોય, નાનો મોટો હોઈ શકે, તો ગ્રીપ કેવી રીતે કરવાનું? વેરી સિમ્પલ. યુ હેવ ટુ કીપ ઇન વન થિંગ ઇન માઇન્ડ કે માની લઈએ કે આપણી પાસે આ રીતનો એક પાઇપ છે, એનો આપણે શું કરવું છે? ડાયામીટર. તો હંમેશા યાદ રાખો કે ગ્રીપ કેવી રીતે કરવાનું કે જે એન્વિલની ફ્લેટ ફેસીસ છે દે મસ્ટ ટચ ઇઝ એટ ડાયામીટર લેવલ. એવું ના થવું જોઈએ કે ભાઈ આ રીતે એન્વિલ છે અને આ સ્પિન્ડલ છે તો હું પાઇપ આ રીતે પકડું. પાઇપ આ રીતે ના પકડી શકાય. ધીસ ઇઝ રોંગ. કારણ કે જે ડિસ્ટન્સ મેજર થશે શું થશે? ચોડ થશે, જેને કહેવાય જીવા. તો આ ડિસ્ટન્સ ખોટું કહેવાય. તો હંમેશા એન્વિલ અને સ્પિન્ડલ સામે રીતે હોવા જોઈએ કે એ ડાયામીટર જ મેજર કરતા હોય. તો ધીસ ઇઝ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ, રાઈટ? તો વર્કપીસને પ્રોપરલી હેલ્ડ કરવો જરૂરી છે બિટવીન ધી એન્વિલ એન્ડ સ્પિન્ડલ. દેન રીડ ધ મેઇન સ્કેલ. ઓકે, તમારે જરૂર પડે તો થિમ્બલને સર્ક્યુલર સ્કેલ રોટેટ કરી શકો છો અને છેલ્લે એને ટચ કરતી વખતે આ જે રેટેડ સ્ક્રૂ છે 1-2 વખત કટ બોલવો જોઈએ. કટનો અવાજ આવશે, સ્પ્રિંગ લોડિંગનો કટનો અવાજ આવે, એના ઉપરથી આપણને ખબર પડે કે વર્કપીસને સ્પિન્ડલે પ્રોપરલી કોન્ટેક્ટ થઈ ગયો છે. દેન યુ લોકેટ ધ, તમારે શું કરવાનું છે કે ભાઈ જે સર્ક્યુલર સ્કેલનો 0 છે એ ઇન્ડેક્સ લાઇન ઉપર ક્યાં છે? તો એની પહેલાં તમારે શું કરવું પડે? વર્ટિકલી મેઇન સ્કેલ રીડ કરવું પડશે, જે આપણે વર્નિયર કેલિપરમાં કરતા હતા કે ભાઈ આ 0નું છે, 0 અહીંયા છે, આ ઇન્ડેક્સ લાઇન, આ 0.5, 1 mm, 1.5, 2, 2.5. તો સર્ક્યુલર સ્કેલની જે આ જે એજ છે એ ક્યાં અટકેલી છે? હું આ એજની વાત કરું છું. જ્યાં અટકેલી હોય ત્યાં સુધી આપણે શું કહેવાય? મેઇન સ્કેલ રીડિંગ. પછી સર્ક્યુલર સ્કેલનું જે વર્નિયરનું રીડિંગ લેવાનું છે એ સર્ક્યુલર સ્કેલ ઉપરથી લઈશું, રાઈટ? સો લોકેટ ધ પોઝિશન ઓફ થિમ્બલ એન્ડ મેચિંગ ગ્રેજ્યુએશન. યુઝ ધ ઇક્વેશન ટુ ફાઇન્ડ ધ માઇક્રોમીટર રીડિંગ. તો આપણે જે કરતા હતા એ રીતે. અહીંયા તમે ધ્યાનથી જો આ ફિગરમાં તમને મોટું ઝૂમ કરીને બતાવેલું છે. સો ધીસ ઇઝ યોર ઇન્ડેક્સ લાઇન. તો એની સામે આપણે શું કરવાનું છે? ગ્રેજ્યુએશન મેચ કરવાનો છે, રાઈટ? તો અત્યારે 0-0 મેચ થયેલો છે. હવે તમે જો 0, 5, 10 એવી રીતે ગોળ સર્ક્યુલર ફેરવશો અને છેલ્લે 45
46, 47, 48, 49 ને 50. તો 50 કાપા હોય છે. આપણે પહેલું રીડિંગ લેવા પ્રયત્ન કરીએ. તો અહીંયા તમે જુઓ કે થોડી ગેપ છે, એટલે મતલબ કંઈક રીડિંગ છે. કેટલું છે? લેટ્સ ટ્રાય ટુ રીડ ઇટ. ધ્યાનથી આપણે જોઈએ કે ભાઈ આ જે ઊભી લાઈન છે એ ક્યાં છે કે 0.5 અને 1. એટલે એમ કહી શકાય કે 1 mm તો મેઇન સ્કેલ રીડિંગ છે જ. વી હેવ 1 mm ઓલરેડી ઓન અ મેઇન સ્કેલ, રાઈટ? તો એ 1 mm રીડિંગ આપણને મળી ગયું છે. તે સિવાયનો હવે કયો કાપો મેચ થાય છે? તો ઇન્ડેક્સ લાઇન જોડે આપણે વાત કરીએ. જરાક ઝૂમ કરી લઈએ જેથી તમને દેખાય. તો અહીંયા તમે જુઓ કે ભાઈ 0.5 mm એન્ડ 1 mm. તો 1 mm તો મેઇન સ્કેલ રીડિંગ થઈ ગયું, પણ હવે જે સર્ક્યુલર સ્કેલનું રીડિંગ આપણે જોવાનું છે. તો આ જે આડી ઇન્ડેક્સ લાઇન છે એને કયો કાપો મેચ થાય છે કે 0 પછીનો 1 અને 2. હવે 2 નંબરનો કાપો છે અને એને લિસ્ટ કાઉન્ટ કેટલી છે? 0.01. તો આપણે એને મલ્ટીપ્લાય કરીને સર્ક્યુલર સ્કેલનું રીડિંગ લઈએ. સો LC વોઝ સિમ્પલી 0.02 મિલીમીટર અને મેચિંગ ગ્રેજ્યુએશન કયો હતો? બીજા નંબરનો. તો આ કેટલો થશે? 0.04. અને મેચિંગ ગ્રેજ્યુએશન કયું છે? 2 છે. આ બેનો ગુણાકાર કરીએ અને મેઇન સ્કેલ રીડિંગમાં એડ કરીએ તો આપણને કેટલું રીડિંગ મળશે? 1.02 મિલીમીટર. હવે સેકન્ડ રીડિંગમાં આપણે ચેક કરીએ કે કેટલું રીડિંગ છે. તો મેઇન સ્કેલ રીડિંગ આપણે જોવા માટે આપણે એને થોડું ઝૂમ કરીએ જેથી તમને 0.5, 1, 1.5 એટલે કે 1.5 mm ઓલરેડી મેઇન સ્કેલ ઉપર તો છે જ. ઓકે, સો ધ મેઇન સ્કેલ રીડિંગ ઇઝ ઓલરેડી 1.5. કે ભાઈ આ નીચેના જે કાપા છે એ 0.5 દર્શાવે છે અને ઉપરના જે કાપા છે મેઇન સ્કેલ ઉપર એ શું બતાવે છે? પૂર્ણાંક સંખ્યા બતાવે છે, 1 mm છે, રાઈટ? તો 1 અને ડોટ એટલે 1.5 તો ઓલરેડી આપણે કવર કરી ચૂક્યા. તો મેઇન સ્કેલ રીડિંગ ઇઝ 1.5. હવે ઇન્ડેક્સ લાઇન સાથે સર્ક્યુલર સ્કેલનો કયો કાપો મેચ થાય છે? તો આપણે શું જોવાનું છે? 5, 10, 15 એમ વધતી દિશામાં આપણે રીડિંગ લેવાનું છે. તો 10 પછી 11, 12, 13 અને 14 નંબરનો કાપો મેચ થાય છે, રાઈટ? So let's go here. The main scale reading is 1.5 millimeter. Okay. Now matching graduation was list count આપણે લખી દઈએ 1.01 and matching graduation was 14. તો ટોટલ આ બેનો આપણે સરવાળો કરીએ તો કેટલો થાય? is going to be 0.14. તો આ બેનો સરવાળો કરીએ તો 1.64 millimeter. Okay. So this is your reading. તો આ જે રીડિંગ છે એ કેટલું છે? 1.64 millimeter. ઓકે, તમે પણ પ્રયત્ન કરજો કેલ્ક્યુલેટ કરવા માટે આ ફિગર ઉપરથી જોઈને કે ભાઈ કયા નંબરનો કાપો મેચ થાય છે. ઓકે, થર્ડ રીડિંગ આપણે ચેક કરીએ. આ થર્ડ રીડિંગની અંદર તમે જુઓ કે 0.5, 1, 1.5 અને 2. તેમ કહી શકાય કે હજી પણ તમે જુઓ કે 0 અને 49નો કાપો જે છે ઇન્ડેક્સ લાઇન સાથે મેચ થાય છે. તો એમ કહી શકાય કે 2 mm પૂરું નથી આવ્યું. ધીસ ઇઝ સમથિંગ 1.99, રાઈટ? તો મેઇન સ્કેલ રીડિંગ રીડ કરતાં આવડવું જોઈએ, કન્ફ્યુઝન ના થવું જોઈએ. એ કોના ઉપર ડિપેન્ડ કરશે કે ભાઈ ઇન્ડેક્સ લાઇન સાથે સર્ક્યુલર સ્કેલનો કયો કાપો મેચ થાય. જો અહીંયા 0.0 મેચ થઈ ગયો હોત, આ જે 0 છે જો અહીંયા આવી ગયો હોત હોરિઝોન્ટલ ઇન્ડેક્સ લાઇન સાથે, તો આપણે એમ કહી શકીએ કે 2 mm કમ્પ્લીટ છે, રાઈટ? પણ 2 mmમાં એક ગ્રેજ્યુએશન ઓછો છે કે અહીંયા 49 નંબરનો કાપો મેચ થાય છે, રાઈટ? તો એમ કહી શકીએ કે દેટ ઇઝ 0.5, 1, 1.5. 2 થયા નથી તો 1.5 mm તો છે જ મેઇન સ્કેલ રીડિંગ. 1.5 ઓલરેડી છે પણ 2 પૂરું નથી થયું. તો કયો કાપો મેચ થાય છે? તો 45, 46, 47, 48 ને 49. તો 49 નંબરનો જે ગ્રેજ્યુએશન છે એ શું થાય છે? મેચ થાય છે. સો હિયર વી આર ગોઈંગ ટુ રાઇટ લાઇક ધીસ. ધ મેઇન સ્કેલ ઇઝ 1.5 mm. The list count is 0.01 and the matching graduation was 49, right? તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 1.5 પ્લસ 0.49, રાઈટ? તો એકચ્યુઅલ રીડિંગ કેટલું આવશે? 1.99 મિલીમીટર. ઓકે, સો ધીસ ઇઝ ધ રીડિંગ 1.99 મિલીમીટર. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધી ફોર્થ રીડિંગ. આ ચોથા રીડિંગની અંદર કે કેટલું રીડિંગ છે. નાઉ હિયર main scale reading is how much? So that is 0.5, 1, 1.5, 2, 2.5 and 3. 3 કેવી રીતે બોલી શક્યો? 3 કેમ બોલી શકો? કારણ કે ઇન્ડેક્સ લાઇનથી 0 ક્રોસ થઈ ગયો છે, નીચેની તરફ છે. તો 0થી આપણે ઉપર ગયા તો પોઝિટિવ રીડિંગ થયું, એટલે એનો મતલબ આ 3 mm તો પૂરા છે, રાઈટ? સો 1, 2, 2.5 and 3. 3 ઉપર કંઈક છે. તો કયો કાપો મેચ થાય છે? એમ કહી શકે 0 પછીનો પહેલો કાપો મેચ થાય છે, રાઈટ? સો ધ ફર્સ્ટ ગ્રેજ્યુએશન ઇઝ મેચિંગ વિથ ધ ઇન્ડેક્સ લાઇન. તો આપણે લખી શકીએ કે જે મેઇન સ્કેલ રીડિંગ છે એ કેટલું છે? 3 mm. અને લિસ્ટ કાઉન્ટ છે 0.01 મિલીમીટર
ઇન્ટુ મેચિંગ ગ્રેજ્યુએશન કયો છે પહેલો, રાઈટ. તો આ જે રીડિંગ થશે 3+.01, રાઈટ. તો ટોટલ કેટલું થયું 3.01 મિલીમીટર. તો આ જે રીડિંગ છે આપણું એ કેટલું છે 3.01 મિલીમીટર. લેટ્સ ટોક અબાઉટ ધીસ રીડિંગ કે ભાઈ આ જે 4.2 નંબરની ફિગર છે એ રીડિંગ કેટલું બતાવે છે. તમે જુઓ કે 0 જે મેઇન સ્કેલનો છે તો દેખાય છે, પણ પછી ઇન્ડેક્સ લાઇન સાથે પહેલા નંબરનો ગ્રેજ્યુએશન શું થાય છે મેચ થાય છે. તો એમ કહી શકીએ કે અહીંયા આ 0 છે, આ 0.5નો ગ્રેજ્યુએશન છે, આ 1નો ગ્રેજ્યુએશન. હવે આપણું જે થિમ્બલ છે સર્ક્યુલર સ્કેલ છે એ એક્ઝેક્ટલી અહીંયા છે, રાઈટ. તો એમ કહી શકાય કે એ 0.5 પણ નથી, 0 અને 0.5 વચ્ચેનું રીડિંગ છે. તો એના માટે આપણે જોવું પડશે કે કયો કાપો મેચ થાય છે. તો સર્ક્યુલર સ્કેલનો પહેલો જ ગ્રેજ્યુએશન મેચ થાય છે. તો મેઇન સ્કેલ રીડિંગ કેટલું થયું 0 થયું. ઓકે, લીસ્ટ કાઉન્ટ કેટલી છે આપણી 0.1 mm અને પહેલો જ ગ્રેજ્યુએશન થાય છે મેચ થાય છે. તો આપણે કેલ્ક્યુલેટ કરીએ 0 + 0.01 એમ કહી શકાય કે આ છે 0.01 મિલીમીટર રીડિંગ. તો જે આ જે સેકન્ડ ફિગર છે એ રીડિંગ કેટલું દર્શાવે છે દેટ ઇઝ 0.01. એમ કહી શકાય કે પહેલો જ કાપો તમે મેચ કર્યો તો ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ધીસ રીડિંગ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ઇટ્સ લીસ્ટ કાઉન્ટ, રાઈટ. કારણ કે મેઇન સ્કેલ રીડિંગ આપણું કેવું છે 0 છે. હવે આ 5 નંબરનું જે રીડિંગ છે એમાં હું તમને પ્રશ્ન પૂછું છું, ધ્યાનથી જોજો. અહીંયા આપણે ચેક કરીએ. નાઉ વોટ ઇઝ રીડિંગ તમે કહી શકો છો. તો 0 પછી 0.5 ઓલરેડી કવર થઈ ચૂક્યું છે મેઇન સ્કેલ ઉપર, પછી 1 છે. તો એમ કહી શકાય 1 અને 1.5ની વચ્ચેનું રીડિંગ છે. સો મેઇન સ્કેલ રીડિંગ ઇઝ 1 પ્લસ સમથિંગ, રાઈટ. હવે કયો કાપો મેચ થાય છે ધ્યાનથી જુઓ. 35 અને 36, પણ 36મોય નથી મેચ થતો અને 35મો પણ ગ્રેજ્યુએશન મેચ થતો નથી. તો તમે શું કહેશો, રીડિંગ કેવી રીતે લેશો? ઇન ધીસ સિચ્યુએશન વેન દેર ઇઝ નો મેચિંગ ઓફ ગ્રેજ્યુએશન, કે ગ્રેજ્યુએશન મેચ થતો જ નથી, તો આ રીડિંગ માઇક્રોમીટરથી લઈ શકાય નહીં. ઘણા વિદ્યાર્થીઓ મેં પ્રેક્ટિકલમાં જોયું છે કે જબરજસ્તીથી ગ્રેજ્યુએશન મેચ કરી જ દે છે, ન થતો હોય તો પણ કરી દે છે. ઇટ્સ અ રોંગ પ્રેક્ટિસ. યુ ઓલવેઝ ફોલો ધ સ્ટાન્ડર્ડ પ્રોસિજર, રાઈટ. ઇન કેસ જો ગ્રેજ્યુએશન મેચ નથી થતો દેટ મીન્સ આ જે ડાયમેન્શન છે એ માઇક્રોમીટરથી માપી શકાય નહીં. તો આ જે રીડિંગ છે આપણે માપી શકીશું નહીં બિકોઝ દેર ઇઝ નો મેચિંગ ઓફ ગ્રેજ્યુએશન્સ. મેં જાણી જોઈને આ રીડિંગ લીધું છે. આવી પરિસ્થિતિ જો ફેક્ટરીમાં ઊભી થાય તો સમજી જવાનું કે એ ડાયમેન્શન માઇક્રોમીટરથી જો નથી માપી શકાતું તો એના કરતાં પણ એ નાનું માપ છે, રાઈટ. યુ શુડ ટ્રાય વર્નિયર કેલિપર. એનાથી પણ ના માપી શકાય તો માઇક્રોમીટર ટ્રાય કરો. જો એનાથી ના માપી શકાય તો સમજી જવાનું કે એ માપ 10 માઇક્રોમીટર કરતાં પણ વધારે પ્રિસાઇઝ છે. સો આવી સિચ્યુએશન તમે ફેસ કરી શકો છો. બળજબરીથી કોઈ કાપો મેચ કરવાનો નથી, જે થાય છે એ જ લેવાનો છે રીડિંગમાં.